શિયાળાની શરૂઆત સાથે જ ગરમ કપડાં પહેરી નીકળતા લોકો દેખાય છે તો સુરતીઓ માટે દર વર્ષે તિબેટીયનનો ગરમ કપડાં વેચવા સુરત આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટીયનો સુરતમાં ગરમ કપડાં વેચવા આવી ગયા છે। અડાજણ ખાતે આ ગરમ કપડાનો માર્કેટ શરૂ થયો છે તો સુરતના પ્રથમ નાગરિક સહિતના લોકો પ્રતિનિધિઓના હસ્તે આ માર્કેટનું ઉદ્ઘાટન કરાયું હતું। રાજ્યમાં હાલ ઠંડીનો ધીમે ધીમે પગપેસારો થઈ રહ્યો હોવાનો અનુભવ થઈ રહ્યો છે। વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ઠંડીની સાથે તિબેટીયન લોકોનું પણ આગમન થઈ ગયું છે। સુરતમાં તિબેટીયન માર્કેટ શરૂ થઈ ગઈ છે। તિબેટીયન માર્કેટ છેલ્લા વર્ષોથી સુરતના રાજમાર્ગ અને ત્યારબાદ ગાંધીબાગ પાસે ભરાતી હતી પણ સુરત મેટ્રોની કામગીરી બાદ આ માર્કેટ હવે સુરતના અડાજણ ખાતે તિબેટીયન માર્કેટ ભરાઈ છે જ્યાં શુક્રવારના રોજ સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીના હસ્તે તિબેટીયન માર્કેટ શરૂ કરાઈ હતી તો આ પ્રસંગે સ્થાનિક નગરસેવકો સહિત સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજરોજ આપણે તિબેટીયન માર્કેટનું ગરમ કપડાના વેચાણના માર્કેટનું ઉદ્ઘાટન અડાજણ ખાતે કરવામાં આવ્યું છે। આપણે જાણીએ છીએ તેમ વર્ષોથી એટલે કે પેઢીઓથી છેલ્લા 4 દાયકાથી તિબેટીયન માર્કેટના નિરાશ્રિતો સુરતમાં આવે છે, પોતાના દુકાનના સ્ટોલ કરે છે અને ગરમ કપડાનું વેચાણ કરે છે। સુરત મહાનગરપાલિકા અને સુરતીઓએ હંમેશા આ તિબેટીયનોને ખૂબ સારો આવકાર આપ્યો છે। તેઓને દરેક પ્રકારની સગવડ પૂરી પાડવામાં પણ સુરત મહાનગરપાલિકા અગ્રેસર રહી છે અને તેઓને વેપાર ધંધામાં પણ સુરતીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। આ વર્ષે પણ આપણે સુરત મહાનગરપાલિકાએ પોતાની રીતે પ્લોટ તો મેળવ્યો છે પરંતુ તેના માટે તમામ પ્રકારની મંજૂરીઓ અને સુઘડ સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ થાય તે માટે પણ સુરત મહાનગરપાલિકા અને અમારા કોર્પોરેટરોએ ખૂબ સારી મદદ કરી છે અને તેના પરિણામે આ વખતે સમયસર માર્કેટનું ઉદ્ઘાટન થઈ ગયું છે। મને આપેલ માહિતી મુજબ આપણે આ માર્કેટ લગભગ ફેબ્રુઆરી મહિના સુધી ચલાવવાના છે અને મને ઉમ્મીદ છે, મને આ વખતે ખાતરી છે કે આ વખતે ખૂબ સારા રીતે આ લોકોનું વેચાણ થશે અને સુરતીઓ આ તિબેટીયન માર્કેટનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લેશે। મને એ વાતનો પણ આનંદ છે કે તિબેટના ભાઈઓ બહેનો જે રીતે ફક્ત કપડાનું વેચાણ નથી કરતા પરંતુ પોતાની સંસ્કૃતિથી સુરતના લોકોને અવગત કરાવે છે, પોતાની સંસ્કૃતિથી સુરતના લોકોને માહિતગાર કરે છે અને સુરતના લોકો પણ ક્યારે તિબેટીયન માર્કેટ અહીં ખુલે તેની કાગડોળે રાહ જોતા હોય છે। અમે તો રમૂજમાં કહેતા હોય છે કે જ્યાં સુધી તિબેટીયન માર્કેટ સુરતમાં ખુલતું નથી ત્યાં સુધી સુરતમાં ઠંડી પડતી નથી। આ પ્રकारનો प्रेम भाव સુરતીઓ અને તિબેટીયનો વચ્ચે રહ્યો છે। अच्छा, सबसे पहले मैं यहाँ के जितने भी पब्लिक है उन सबको मैं गुड मॉर्निंग और हार्दिक दिल से धन्यवाद करता हूँ। और सबसे पहले आज हमारा यहाँ पे टिबेटन स्वेटर मार्केट का आज उद्घाटन ओपनिंग हुआ है और उसके बाद जो हमारा इस साल जो हमारा मार्केट जो है यहाँ पे अपने मकई पुल पार करके अडाजन क्षेत्र में सरिता सागर रोड के सामने अपना ऑपोजिट रिवर हाइट्स बिल्डिंग के बिल्कुल सामने यहाँ लगा है मार्केट। और अभी मार्केट अभी मार्केट स्टार्ट हो गया है और इस लास्ट डेट हमारा फरवरी 15 तक रहेगा 2025 तक। कितने स्टॉल लगे हैं यहाँ पे? यहाँ पे हमारा 161 स्टॉल लगे हुए हैं अभी। और कौन कौन सी वेराइटीज सूरत के लिए आप लाए हो? इस बार जो हम हर साल ये कोशिश करते हैं कि हर साल कुछ नए नए लाएँ। हमारे पास यहाँ छोटे बच्चे से लेके बड़े तक के लिए हर तरह के अलग अलग तरीके के हमारे पास वैरायटी है और हम ये आशा करते हैं कि यहाँ पे हर साल ज़्यादा से ज़्यादा कस्टमर आए और यहाँ पे भरपूर शॉपिंग करें। रेंज कहाँ से स्टार्ट है और कहाँ तक है? हमारे मार्केट में यहाँ स्टार्टिंग रेंज है 100 रुपये से स्टार्ट होता है और उसके फिर लास्ट एंडिंग या तो 2000 या तो 2500 ऐसे तक। परेश मारू, जनसाक्षी न्यूज़, सूरत।